હું છું વિલંબ માટે. તો હવે ચાલુ થઈ ને સર? યસ યસ, આવી ગઈ. અચ્છા. તો સૌપ્રથમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતી પાઠશાળામાં સૌ મિત્રોનું. સૌપ્રથમ આપને વિનંતી કરીશ કે જો તમારે સારી રીતે સ્ક્રીન જોવી હોય તો જે મોબાઈલ છે એને આડો કરી અને જોશો તો બહુ સારું દેખાશે, સ્ક્રીન સારી દેખાશે, બરાબર છે. અને જો વળી ઇયરફોન લગાવીને સાંભળશો તો એક એક શબ્દ આપ સારી રીતે સાંભળી શકશો અને સમજી પણ શકશો. મિત્રો, આ નેક્સ્ટ મની એપ્લિકેશન એ એક અનોખો વ્યાપાર છે જે તમારી જિંદગી બદલી નાખે છે. જિંદગી એક દિવસમાં નહીં બદલાય, પરંતુ એક દિવસ ચોક્કસ બદલાશે. આપણા ભારતના ઇન્ડિયાનું જે ડિજિટલ રિવોલ્યુશન છે એ રિવોલ્યુશનમાં કામ કરતી નેક્સ્ટ મની જે એપ્લિકેશન છે એ ડિજિટલ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયા અને વેલ્ધી ઇન્ડિયા એ કન્સેપ્ટ સાથે કામ કરે છે. આવો અનોખો વ્યાપાર છે મિત્રો. હવે નેક્સ્ટ મની શા માટે? અત્યારે ઘણી બધી એપ્લિકેશન ચાલે છે, તો નેક્સ્ટ મની શા માટે કરવી જોઈએ? તો એના માટે કારણ છે કે આ દુનિયામાં દરેક વ્યક્તિ જે ઈચ્છે છે એ 4 બાબતો છે: સમય, પૈસા, સુરક્ષા અને વખાણ. કોઈ પણ વ્યક્તિ પોતે સારો સમયસર કામ કરી શકે, પ્રગતિ કરી શકે અને એના લીધે બહુ પૈસા કમાઈ શકે, સાથે સાથે પોતાની સુરક્ષા રહે અને ઓળખાણ થાય, આવું દરેક વ્યક્તિ ઈચ્છે છે. હવે આ 4 વસ્તુઓ ક્યાંથી મળે? એ આ દુનિયામાં જે 4 કેટેગરી સ્ક્રીનમાં દેખાય છે એ કેટેગરી મુજબ દરેકને ટાઈમ, મની, સિક્યોરિટી અને પોપ્યુલારિટી દરેક વસ્તુની ઈચ્છા હોય છે, પણ દરેક ધંધામાંથી એ વસ્તુ મળતી નથી. તમે જોઈ શકો છો, બેરોજગાર અને ગરીબ આ કેટેગરીના લોકો છે. એમની જોડે ટાઈમ છે, મની એમની જોડે નથી, સિક્યોરિટી પણ નથી અને પોપ્યુલારિટીની વાત જ ના કરો. નોકરી અને પોતાનો વ્યવસાય જે લોકો કરે છે એ લોકો જોડે ટાઈમ બિલકુલ નથી, કારણ કે એ લોકોને નોકરીના સમયમાં વહેલા જવાનું હોય છે, મોડા આવવાનું હોય છે. વ્યવસાયમાં પણ એવું હોય છે. એ લોકો જોડે નોકરી તથા વ્યવસાય કરતા હોય તો પૈસા બાબતે થોડી ઘણી છૂટછાટ હોય છે, પરંતુ સિક્યોરિટી હોતી નથી, કારણ કે ગમે ત્યારે નોકરી છૂટી જાય અને વ્યવસાયમાં પણ ખોટ આવી શકે. અને પોપ્યુલારિટી નોકરીના સ્થળે અથવા વ્યવસાયના સ્થળે હોય એટલા જ લોકો એમને ઓળખે છે. આવી જ રીતે વ્યાપાર કે ઘણો મોટો એમાં મૂડી વપરાતી હોય, લાખો કરોડોનો ટર્નઓવર થતું હોય, એવા લોકો માટે ટાઈમ બિલકુલ હોતો નથી. પૈસા એમની જોડે ઘણી વખત વધતા ઓછા પ્રમાણમાં હોય છે, પણ સિક્યોરિટી એ લોકોની પણ હોતી નથી, કારણ કે વ્યાપારમાં ગમે ત્યારે નુકસાન આવી શકે છે, નફો થઈ શકે છે, પણ કોઈ સિક્યોરિટી નથી. એ લોકોને પોપ્યુલારિટી એટલે વ્યાપાર ક્ષેત્રે હોય એટલે એમનું જે ક્ષેત્ર હોય એટલા એરિયામાં એ લોકો થોડા ઘણા ઓળખતા હોય, બરાબર. હવે આ 3 પ્રકારના જે વ્યવસાય છે એ છોડીને હાલના જમાનામાં જે નેટવર્ક માર્કેટિંગનો જમાનો ચાલી રહ્યો છે, આખો યુગ બદલાઈ રહ્યો છે, એમાં સમય, પૈસા, સિક્યોરિટી અને પોપ્યુલારિટી આ બધી જ વસ્તુઓ એક જ જગ્યાએથી મળે છે. તેથી હાલના જમાનામાં, બદલાતા જમાનામાં નેટવર્ક માર્કેટિંગ એ એક અગત્યનો બિઝનેસ છે, માટે કરવું જોઈએ. હવે નેટવર્ક માર્કેટિંગ કરવાથી તમારા જે સ્વપ્ન હોય, દરેક વ્યક્તિ જન્મે છે ત્યારથી જ એને પોતાના અલગ અલગ સપના હોય છે. કોઈનું સપનું હોય કે હું સારામાં સારું મોંઘામાં મોંઘું બાઇક ખરીદું, પછી ફેમિલી સાથે સમય પસાર કરી શકું, આનંદથી રહી શકું, મારા બાળકોને સારામાં સારું એજ્યુકેશન આપી શકું. પોતાના દેશમાં અને વિદેશમાં પણ ફરવાના ઘણા લોકોના સપના હોય છે અને પોતાની ઓળખાણ
સારી જગ્યાએ થાય, મોટા મોટા લોકો જોડે ઓળખાણ થાય, એમના જોડે બેઠક થાય, આવું પણ દરેકનું સપનું હોય છે. વળી વધારામાં દરેક વ્યક્તિના સ્વપ્ન હોય છે કે મારી પાસે વધુમાં વધુ ગોલ્ડ હોય, વધુમાં વધુ પૈસા હોય, કે ગમે ત્યારે ગમે તે વસ્તુ જોઈતી હોય તો તેમાં કોઈ ઉણપ ના આવે અને શાંતિથી ખરીદી શકું, એમાં કોઈ ઝંઝટ ન થાય. આવી જ રીતે પોતાની બેન અથવા બેટી હોય તો એની શાદી પણ, લગ્ન પણ બહુ ધામધૂમથી કરી શકે એવું સ્વપ્ન હોય છે. હવે મોટાભાગના લોકોનું સ્વપ્ન સારી ગાડીનું હોય છે અને પોતાનું એક વિશાળ આલિશાન મકાન હોય. આ બધા સ્વપ્ન હોય છે. એ ક્યારે પૂરા થાય? તો હાલના બદલાતા જમાનું જે નેટવર્ક માર્કેટિંગ છે, એ બિઝનેસ તમે કરો તો આ બધા સ્વપ્ન તમારા આમાંથી પૂરા થઈ શકે છે. નેક્સ્ટ મની જ શા માટે? આ સ્વપ્ન તો પૂરા થાય જ છે, બરાબર, પરંતુ સમયની સાથે જો નહીં ચાલીશું તો આપણે પણ દશા આ જે સ્ક્રીનમાં દેખાય છે એવી કંપનીઓ જેવી થઈ જશે. માટે અત્યારે સમય છે ડિજિટલ માર્કેટિંગનો. બદલાતા જમાનાનો જે બિઝનેસ છે એ મુજબ આ નેક્સ્ટ મની કામ કરે છે, એટલે આપણે નેક્સ્ટ મની કરવું જોઈએ. આપણે જોઈ શકીએ છીએ કે HMT, ઓળખ ફિલ્મ, રાજદૂત, યાહુ મેલ, એમ્બેસેડર અને નોકિયા, આ બધી કંપનીઓનો જમાનો હતો. વાહવાથી બધા લોકો જોડે, કોઈની જોડે HMT ઘડિયાળ હોય, ઓળખ ફિલ્મના ફોટા પડાવેલા હોય, રાજદૂત ગાડી હોય, યાહુ મેલ વાપરતા હોય, એમ્બેસેડર કાર હોય અને નોકિયાથી તો સૌ પરિચિત જ છો. આ બધાનું માર્કેટિંગ ખૂબ હતું, પરંતુ એમણે આ જમાનો બદલાયો એની જોડે તાલમેલ ના કર્યો. એમણે કોઈ ચેન્જ ના લાવ્યા. આમાં જે તે પોઝિશનમાં રહ્યા, તેથી બજારમાંથી આ કંપનીઓ અદ્રશ્ય થઈ ગઈ છે, આઉટડેટેડ થઈ ગઈ છે. એ રીતે આપણે પણ જો બદલાશું નહીં, બદલાતા જમાનાનો જે બિઝનેસ છે એ બિઝનેસ નહીં કરીએ તો આપણે પણ બજારમાંથી ફેંકી જઈશું, આપણી કોઈ વેલ્યુ રહેશે નહીં. નેક્સ્ટ મની એકદમ જમાના સાથે તાલ મિલાવી અને કામ કરે છે. એની જોડે ઘણી બધી કંપનીઓ કામ કરે છે. એરટેલ છે, મંત્રા છે, ફર્સ્ટ સિટી છે, આવી નામી કંપનીઓ એની જોડે કામ કરે છે. એટલે આપણે નેક્સ્ટ મની એપ્લિકેશનમાં કામ કરવું જોઈએ. હાલના જમાનામાં તમે જોઈ શકો છો કે બજારમાં મોટી કંપનીઓ છે. એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, ગોવાઈ બીબો છે, ઓલા છે, પેટીએમ છે, ઝોમેટો છે, આ બધી, સ્વિગી છે, આ બધી કંપનીઓ તમને સર્વિસ આપી રહી છે, બરાબર. આપણે સર્વિસ બધા લઈ રહીએ છીએ અને કંપનીઓ પોતાનું જે ટર્નઓવર છે વધારે છે, એના માલિકો એ કંપનીઓ પોતે કરોડપતિ બની જાય છે, અબજોપતિ બની જાય છે. અને આપણે એકલા સર્વિસ વાપરતા આપણે પૂરા થઈ છે અને કંપનીઓ એમનો ધંધો વધારી રહે છે. આ બધી કંપનીઓને જોઈ અને આપણા અભિષેક કુમાર બર્મન સાહેબને એક વિચાર આવ્યો કે આ કંપનીઓ પાસે પોતાનું કોઈ પ્રોડક્ટ નથી, એમની જોડે કોઈ વસ્તુ નથી, તો છતાં ખાલી વાયા મીડિયા થઈ અને કરોડો કમાય છે અને લોકો સર્વિસ લેશે અને એ એમને બહુ માલદાર બનાવે છે. તો દરેક વ્યક્તિને લાભ થાય એ માટે એમના મનમાં એક ક્રાંતિકારી વિચાર આવ્યો અને કે આ કંપનીઓ જે વાયા મીડિયા કરે છે એવું મારા ભારતવાસીઓ જો પોતે સર્વિસ લેશે અને પોતે પણ એમાંથી કમાય, એવો અનોખો ક્રાંતિકારી વિચાર આવતો એમણે આ નેક્સ્ટ મની એપ્લિકેશન લોન્ચ કરી. નેક્સ્ટ જેન ઇન્વેન્ટિવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એવી કંપની તો 11 ડિસેમ્બર 2013 થી પુનામાં સ્થાપિત હતી અને આઈટી ક્ષેત્રમાં કામ કરતી હતી. એ સોફ્ટવેર બનાવતી હતી, એપ્લિકેશન બનાવતી હતી, સારી એપ્લિકેશનો ગવર્મેન્ટમાં પ્રોવાઈડ કરતી હતી. અને એમણે અભિષેક કુમાર બર્મન સાહેબને લોકોના ભલા માટે, લોકોના હિત માટે, લોકોને લાભ થાય એ માટે નેક્સ્ટ મની એપ્લિકેશનનો રચના કરી. નેક્સ્ટ જેન એપ્લિકેશન એ સપોર્ટ ડિજિટલ ઇન્ડિયા, સપોર્ટ મેડ ઇન ઇન્ડિયા અને સપોર્ટ સ્વચ્છ ભારત, આ રીતે કમ્પ્લીટ બિઝનેસ વાળી આ એપ્લિકેશન બનાવી અને લોકોને સર્વિસ પ્રોવાઈડ કરતી
કંપની લોકોને ઉપયોગ માટે આપી. હવે એ 1 જાન્યુઆરી 2017 આની રચના થઈ અને કંપની જોડે કંપનીની વિગત જોઈએ તો કંપની MCA વેબસાઇટ જે ગવર્મેન્ટ માન્ય છે એમાં રજીસ્ટર થઈ અને તેમાં જે 457 કંપનીઓ છે એ કંપનીઓમાંથી એકમાત્ર એક આ નેક્સ્ટ મની એપ્લિકેશન એ સર્વિસ બેઝ કંપની છે, જ્યારે બાકીની બીજી બધી કંપનીઓ છે એ પ્રોડક્ટ બેઝ છે. સર્વિસ બેઝ કંપની એટલા માટે છે કે અભિષેક કુમાર બર્મન સાહેબ એ આના માસ્ટર માઇન્ડેડ છે અને કોઈ પણ પ્રકારનો જો એમાં પ્રોબ્લેમ આવે તો તરત જ સોલ્વ કરી શકે એવું છે, એટલે સર્વિસ બેઝ આ કંપની ચાલી રહી છે. બીજી કોઈ કંપનીઓની આવી તાકાત નથી, તેથી અદ્ભુત છે. અને MCA વેબસાઇટ ગવર્મેન્ટની વેબસાઇટ છે અને ગવર્મેન્ટની વેબસાઇટમાં એન્ટર થવા માટે એમાં લીગલી જે ડોક્યુમેન્ટ જોઈએ એ બધા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. આપણી કંપની જોડે બધી જ પ્રકારના લીગલી ડોક્યુમેન્ટ છે અને તેથી જ એ ફક્ત 11 માસમાં જે ગવર્મેન્ટમાં રજીસ્ટર થઈ ગઈ, જ્યારે બીજી ઘણી બધી કંપનીઓ છે એમની જોડે આવું કોઈ નોલેજ ન હોવાથી એ રજીસ્ટર થઈ શકતી નથી. અને અનોખી કંપની આપણી નેક્સ્ટ મની જે છે એ સર્વિસ પ્રોવાઈડ કરે છે અને કંપની જોડે GST સર્ટિફિકેટ છે, ટ્રેડમાર્ક સર્ટિફિકેટ છે, ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ, પાન કાર્ડ, MSME સર્ટિફિકેટ, આવા બધી જ પ્રકારના સર્ટિફિકેટ હોવાથી તે રજીસ્ટર થઈ શકેલી છે. આ ઉપરાંત કંપની એ ઘણા મોટા એવોર્ડ રિવોર્ડ મેળવી ચૂકી છે અને રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ જે પ્રખ્યાત છે એ અમુક જે સારામાં સારી કંપની હોય, ગવર્મેન્ટની માન્યતા મુજબ જ કામ કરતી હોય એવી કંપનીઓમાં મળે છે. આપણી કંપનીએ 3 વાર આ એવોર્ડ જીતી ચૂકી છે, એટલે આ કંપનીમાં કામ કરવામાં એકદમ સરળતા છે, એમાં કોઈ જોખમ નથી. હવે નેક્સ્ટ મની અને બીજી અન્ય જે કંપનીઓ છે એ કંપનીઓમાં તફાવત છે આપણે જોઈએ. નેક્સ્ટ મની એ ઈ-મોનેટરી બિઝનેસ છે, ઈ-કોમર્સ છે, અર્નિંગ ઓપોર્ચ્યુનિટી આપે છે અને સાથે સાથે લર્નિંગ ઓપોર્ચ્યુનિટી પણ આપે છે. જ્યારે બીજી બધી કંપનીઓ છે એ જે કંપની મોડ્યુલ પર કામ કરે અને આપણી જે નેક્સ્ટ મની એપ્લિકેશન છે એ B2B મોડ કામ કરે છે. હવે પૂછ્યું કે B2B અને B2C એ શું છે, તો આને આપણે સમજીએ તો B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ. કંપની પણ વ્યાપાર કરે છે અને જે આમાં કામ કરે છે એને પણ વ્યાપારી બનાવે છે, બિઝનેસ આપે છે. એટલે કંપની તો કહે છે પણ એમાં કામ કરનાર વ્યક્તિ પણ કમાય છે, એથી એ B2B ગણાય. જ્યારે બીજી અન્ય કંપનીઓ છે એ કંપનીઓ B2C એટલે બિઝનેસ ટુ કસ્ટમર, એટલે કે તમે કાયમ માટે કંપનીઓની સર્વિસ વાપર કરો પણ તેમાંથી કશું તમને મળે નહીં. આમ B2B અને B2C વચ્ચેનો તફાવત છે. હવે કંપની લીગલી રીતે બરાબર છે, કંપનીના MD બહુ માસ્ટર માઇન્ડેડ છે, એને ઘણા બધા એવોર્ડ રિવોર્ડ મળ્યા છે. આ બધું જોઈ અને કોઈને થાય કે બધું બરાબર છે પણ અમારે જોડાવું છે નેક્સ્ટ મની એપ્લિકેશનમાં, તો કેવી રીતે જોડાઈ શકે? તો મિત્રો આમાં એકદમ સિમ્પલ રસ્તો છે, સરળ વાત છે આમાં જોડાવવું એ. કારણ કે જ્યારથી કંપની લોન્ચ થઈ, નેક્સ્ટ એપ્લિકેશનની રચના થઈ ત્યારથી જ એ પ્લે સ્ટોરમાં હયાત છે, મોજૂદ છે. તેથી કોઈ પણ વ્યક્તિએ જો આમાં જોડાવવું હોય તો પ્લે સ્ટોરમાં જઈ અને એની આવું લખતો જ નેક્સ્ટ મની એપ્લિકેશન આવે છે, એના ઉપર ટચ કરતો એ ઓપન થાય છે અને એમાં સેકન્ડ સ્ટેપમાં તમારે સાઇન અપ કરવાનું હોય છે. સાઇન અપનું તમે જ્યારે બટન દબાવશો તો તેમાં આખું ફોર્મ ખુલશે. એ ફોર્મમાં સૌ પ્રથમ તો એમાં રેફરલનું નામ માંગશે. તો જે મિત્રે તમને લિંક મોકલી હોય અથવા કોઈ વાત કરી હોય નેક્સ્ટ મની વિશે તમને સમજાયા હોય એમને ફોન કરીને પૂછી જોવાનું, નામ યુઝર નેમ લખવાનું હોય છે. એ યુઝર નેમ લખશો, પછી એને બાજુમાં ચેકનું બટન હોય છે, એ ચેક કરશો. જો તે સાચું હશે, નામ અને નંબર, તમે મિત્રને પૂછી જો કે આ બરાબર છે. જો હા પાડે
તે એમાં કન્ફર્મ કરશો એટલે એમાં બરાબર ઓકે થઈ જશે, કોંગ્રેચ્યુલેશનનો મેસેજ આવી જશે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ એડ્રેસ, પછી એની જોડે જોડે તમારું જે યુઝર નેમ, ત્યારબાદ તમારે એનો પાસવર્ડ બનાવવાનો હોય છે, એને કન્ફર્મ કરવાનો હોય છે, અને આ કન્ફર્મ કર્યા પછી પાન કાર્ડ મુજબ તમારું નામ લખવાનું, જે મુજબ પાન કાર્ડમાં તમારું નામ હોય એ મુજબ નામ લખવાનું હોય છે. આટલું લખ્યા પછી જે નીચે ચોરસ હોય છે, ચોરસમાં તમે ટ્રીક કરશો અને સાઇન અપ દબાવશો એટલે ઓટીપી જશે. જે તે પાર્ટી હશે જે મોબાઈલ નંબર આપ્યો હશે એમાં ઓટીપી જશે. એ ઓટીપી નાખશો એટલે તરત જ તમારા ઉપર મેસેજ આવી જશે અને તમે સાઇન અપ થઈ જશો. હવે સાઇન અપ થયા પછી તમારે થર્ડ સ્ટેપમાં અપગ્રેડ થવાનું હોય છે. અપગ્રેડ એટલે કે તમારે એક 1500 રૂપિયા કંપનીની ફી છે અને 18% જીએસટી ગવર્મેન્ટનો ચાર્જ છે. એમ કુલ 1770 રૂપિયા ભરશો એટલે તમે અપગ્રેડ થઈ જશો. અપગ્રેડ થવા માટે તમે એપ્લિકેશનમાં વોલેટમાં જશો તો વોલેટમાં 3 પાર્ટ ખુલશે. એ પાર્ટમાં તમે એડ મની કરશો તો એમાં પૈસા નાખવાનું આગળના જે પ્રમાણે બતાવે એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમે લખતા જશો તો તમારા પૈસા ભરાઈ જશે અને તમે અપગ્રેડ થઈ જશો. અને અપગ્રેડ થતાની સાથે જ તમે બધી સર્વિસ વાપરવા માટે હકદાર થઈ શકો. હવે 1770 ભરી દીધા, તમે સાઇન ઇન કરી દીધું, તો દરેકના મનમાં સવાલ થાય કે ભાઈ 1770 ભરવાથી આપણને શું મળશે? તો સૌ પ્રથમ તો તમે પ્રીમિયમ ડિસ્ટ્રીબ્યુટર બની જાઓ છો અને આજીવન 0.5% થી 25% એ કેશબેક તમે મેળવી શકો. દરેક સર્વિસ પર કેશબેક મેળવી શકો છો. બીજું કે તમે જ્યારે સાઇન અપ કરો છો એટલે 50 પોઈન્ટ કંપની તમને ગિફ્ટમાં આપે છે અને અપગ્રેડ કરો છો ત્યારે બીજા 1500 પોઈન્ટ રિવોર્ડ પોઈન્ટ તમને આપે છે. અને આ રીતે તમને 1550 રિવોર્ડ પોઈન્ટ ગિફ્ટ તરીકે મળે છે. એ તમે 60% સુધી રિવોર્ડ પોઈન્ટ યુઝ કરી શકો છો દરેક સર્વિસમાં. હવે કોઈ મિત્ર એવું કહે કે ભાઈ 1550 ભરે તો એમાંથી રિચાર્જ થઈ શકશે અથવા બીજી કોઈ સર્વિસ લઈ શકશે? ના મિત્રો, એવું નહીં શકે, કારણ કે આ ગિફ્ટ મળેલી છે અને ગિફ્ટમાં મળેલી વસ્તુ એ રીતે એક સામટી વાપરી શકાય નહીં. પરંતુ કંપનીએ જે નિયમ બનાવ્યા છે દરેક સર્વિસ ઉપર કોઈમાં 2%, કોઈમાં 3%, કોઈમાં 5%, કોઈમાં 7.5%, તો કોઈમાં 25%, આ રીતે જે કેશ રિવોર્ડ પોઈન્ટ વાપરવાના જે પર્સન્ટેજ છે એ પ્રમાણે ધીરે ધીરે એડજસ્ટ કરતા જશો અને સાથે સાથે કેશબેક પણ મેળવતા જશો. આ ઉપરાંત 1770 ભરવાથી તમને જે જબરજસ્ત ફાયદો થાય છે એ તમે કોઈ પણ માણસને આ જ એપ્લિકેશનના લાભ જણાવો, એને બચત કરવાનું શીખવાડો અને અર્નિંગ કરવાનું શીખવાડો અને પસંદ પડે ને એ માણસ આમાં જોડાય તો રેફરલ ઇન્કમ તરીકે અને અનલિમિટેડ પાછી રેફરલ ઇન્કમ આપ મેળવી શકો છો. આ 1770 ભરવાથી આટલી બધી વસ્તુઓ આપ પ્રાપ્ત કરી શકો છો. આ ઉપરાંત તમે 1770 ભરેલા છે એથી આવકના રસ્તાઓ પણ ઘણા છે આમાં, એ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. સેવિંગ, રેફરલ પ્રોગ્રામ, રિપર્ચેજ ઇન્કમ, ટીમ રોયલ્ટી, લીડરશિપ રોયલ્ટી, કંપની રોયલ્ટી, મર્ચન્ટ રોયલ્ટી, ઓટો બાયનરી અને આ ઉપરાંત ઘણા બધા રસ્તાઓ છે કે તમે હજુ પણ આવશે, ભવિષ્યમાં પણ આનાથી વધુ આવકના રસ્તાઓ આવશે. તો મિત્રો, આવી એપ્લિકેશનમાં કામ ચોક્કસ કરવું જોઈએ, દિલથી કરવું જોઈએ. હવે તમને જે આ આવકના પ્રકાર બતાવ્યા એમાં સૌ પ્રથમ સેવિંગ ઇઝ અર્નિંગ છે. એ આપણે જોઈએ તો કઈ રીતે સેવિંગ કરી શકીએ છીએ. તો નેક્સ્ટ મની એપ્લિકેશન વાપરવાથી તમે રિચાર્જ કરી શકો છો, બુકિંગ કરી શકો છો, ઓફર એન્ડ ટાઈપમાં જઈ ફ્લિપકાર્ટ, એમેઝોન, જુદી જુદી જગ્યાએથી તમે કોઈ પણ ચીજ વસ્તુ મંગાવી શકો છો. પોતાના વ્હીકલનો ઇન્સ્યોરન્સ કરી શકો છો, હેલ્થ ઇન્સ્યોરન્સ કરી શકો છો, ટર્મ પ્લાન લઈ શકો છો. નેક્સ્ટ મની શોપિંગમાંથી તમે પરચેઝિંગ કરી શકો છો અને હેલ્થ એન્ડ એજ્યુકેશનમાં પણ કોઈ જગ્યાથી મેડિકલમાંથી તમે જાઓ અને નેક્સ્ટ મની થ્રુ જાઓ તો એમાંથી પણ તમે બચત કરી શકો છો.
મર્ચન્ટ એ સારામાં સારા ઇન્કમનો પ્રકાર છે. આ ઉપરાંત તમે ડોમેન અને SMS જથ્થાબંધ એમાંથી પણ બચત કરી શકો છો. આ રીતે સેવિંગ એક પ્રકારનું અર્નિંગ છે અને એ રીતે બચતથી અર્નિંગ કરી શકો છો. આ ઉપરાંત શ્રીમાન બર્મન સાહેબે બિલ પેમેન્ટની જબરદસ્ત સગવડ આપેલી છે. ખરેખર ધન્યવાદ એને પાત્ર છે કે મારી એપ્લિકેશન વાપરનાર માણસોને બીજે ક્યાંય બહાર જવું ના પડે, કોઈ ખોટો ખર્ચ ના કરવો પડે, સમયનો વ્યય ના કરવો પડે. એટલા માટે આપણે જે ડેઈલી બિલ પેમેન્ટ કરીએ, દરેકના ઘેર લાઇટ બિલ આવતું હોય, ગેસ બિલ આવતું હોય, વોટર બિલ આવતું હોય, આ બિલની સર્વિસ છે. એ બિલ સર્વિસમાં એક અદ્ભુત છે કે તમે ડિસ્કાઉન્ટ બંને ભાઈ છે. એની કિંમત પણ એક ડિસ્કાઉન્ટ પોઈન્ટ અથવા એક રિવોર્ડ પોઈન્ટ બરાબર ₹1 છે. એ દરેક સર્વિસમાં ધીમે ધીમે એડજસ્ટ કરી શકો છો અને બચત કરી શકો છો. હવે આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ કે તમે કોઈ ₹2000 શોપિંગ કર્યું તો એમાંથી તમે રિવોર્ડ પોઈન્ટ 200 બચાવી શકો છો અને કેશબેક પણ ₹200 મળે છે. આમ ₹400 ફાયદો થાય છે, ₹400 બચત થાય છે. મિત્રો, આ રીતે જે બચત થાય છે એ પણ એક પ્રકારની ઇન્કમ જ છે. હવે આપણે એક મહિનામાં કોઈ પણ વ્યક્તિ કેટલી બચત કરી શકે એ જોઈએ. દરેક વ્યક્તિના ખર્ચાઓ જુદા જુદા હોય છે, એની ડિમાન્ડ જુદી જુદી હોય છે. તો એ મુજબ દરેકને સેવિંગ થાય છે. આપણે એક સામાન્ય રીતે જોઈએ તો રિચાર્જમાંથી તમે ₹30 બચાવી શકો છો, બુકિંગમાંથી ₹200 બચાવી શકો છો, ઓફર અને ટાઈમમાંથી 500, નેક્સ્ટ શોપિંગમાંથી 600 અને મર્ચન્ટમાંથી 1000. આમ ટોટલ 2330 સેવિંગ. આ એક સામાન્ય સેવિંગ છે. આનાથી વધુ પણ સેવિંગ થઈ શકે છે અને કોઈ વ્યક્તિ સામાન્ય ખર્ચો કરતો હોય તો એનાથી 500 થી ₹1000 પણ સેવિંગ કરી શકે છે. આ નાની સૂની વાત ન કહેવાય. જરૂરત ઉપર આપણે બચત કરી શકીએ છીએ. હવે રેફરલ પ્રોગ્રામ આપણે જોઈએ. રેફરલ એટલે કે શું? તો આપણે કોઈ પણ સારી વસ્તુ બજારમાંથી લાવીએ છીએ તો કોઈને બતાવીએ છીએ કે ભાઈ આ વસ્તુ અહીંથી લાવો, સારી છે, તમે ત્યાં જાઓ. આપી શકતો નથી, પરંતુ તો છતાં તમે એને રેફર કરો છો. એવી જ રીતે જો તમે આ નેક્સ્ટ એપ્લિકેશનના લાભ, એમાંથી બચત કઈ રીતે થાય છે, એમાંથી ફાયદા અર્નિંગ કઈ રીતે થાય, આ કોઈને સમજાવો અને જો એ આમાં જોડાય અને ₹1770 ભરી અને અપગ્રેડ કરે તો ફર્સ્ટ લેવલની ઇન્કમ તમને 20% પ્રમાણે કહેવા. 20% કોઈ પણ કંપની આપી શકતી નથી શરૂઆતમાં. જ્યારે આપણે આ નેક્સ્ટ મની એપ્લિકેશનમાં કામ કરવાથી શરૂઆતમાં જ 20% પ્રમાણે આપણને પૈસા મળે છે. એટલે 1500 ના 20% એટલે ₹300 આપણને ફાયદો થાય છે. આ રીતે ફર્સ્ટ લેવલમાં તમે 5 વ્યક્તિને જોડો ને 5 વ્યક્તિ જોડાવાથી ફર્સ્ટ લેવલની ઇન્કમ તમારે ₹1500 થશે. આ 5નો આંકડો છે એ લાભદાયક છે, એટલા માટે 5નો આંકડો લીધેલો છે. બાકી એમાં તમે ધારો એટલા માણસોને જોડી શકો છો. એ અનલિમિટેડ માણસો છે અને એ રીતે તમે જોડી શકો છો. આ તો સામાન્ય 5નો તો એક એક્ઝામ્પલ જ લીધેલો છે. હવે આ 5ની ગણતરી પ્રમાણે જો તમે આગળ ચાલો તો આખો 178 કરોડનો પ્લાન છે. હવે ગ્રોથ લેવલ જે ઇન્કમ છે આપણે જોઈએ. ગ્રોથ લેવલ એટલે કે જેમ સ્ટેજ લેવલ વધે એ પ્રમાણે ઇન્કમ પણ વધે. તો લેવલ ફર્સ્ટમાં 20% છે. 20% પ્રમાણે 1500 ના ₹300 થાય. લેવલ સેકન્ડમાં કોઈ માણસ જોડાય અને 2%, 3માં 3%, આ રીતે 10 લેવલ સુધી જોડાતા 10% સુધી આપણને ફાયદો થાય છે. અને 10% એટલે કે ₹150. તમારી નીચે 10મા લેવલે કોઈ વ્યક્તિ જોડાય તો તમને સીધા ₹150 મળે છે. અને આ 5ની ગણતરી લઈએ તો ફર્સ્ટ લેવલમાં 20% પ્રમાણે તમને ₹1500 મળે. સેકન્ડ લેવલમાં 25 માણસો જોડાય અને 2% પ્રમાણે ₹30 થાય તો 750 મળે. લેવલ 3માં 125
3% પ્રમાણે 45 રૂપિયા થાય, એટલે 5,825 રૂપિયા મળે. લેવલ 4 માં 625, 4% 60 રૂપિયા, 37,500 રૂપિયા મળે. અને લેવલ 5 માં 3125 માણસની ટીમ થઈ જશે અને 5% પ્રમાણે તમારી ઇન્કમ 2,34,175 રૂપિયા થઈ જશે. અને આ રીતે જો તમે 10 લેવલ સુધી કામ કરશો તો ટોટલ 178 કરોડ તમે મેળવી શકશો. આ બહુ મોટી વાત છે. લોકોના મગજમાં આ જલ્દી ઘૂસતું નથી, કારણ કે એ લોકો આટલી રકમ સાંભળી પણ ન હોય અને કમાયા પણ ન હોય, અને દરેકને એમ જ થાય કે આ ખાલી વાતો જ છે. પરંતુ મિત્રો, ગણિત કંઈ ખોટું હોતું નથી. ગણિતમાં 5 × 5 = 25 જ થાય, 5 + 5 = 10 થાય. એ રીતે આ ગણિતની રમત છે અને ગણિત સાચું જ છે. તેથી 178 કરોડ તમે કમાઈ શકો છો. જો 5 વ્યક્તિઓને રેગ્યુલર લેવલ વાઇઝ ગોઠવતા જાઓ અને 10 લેવલ સુધી તમે ગોઠવી શકો તો 178.5 કરોડ ચોક્કસ કમાઈ શકો છો. એમાં કોઈ મિનમેક નથી. પરંતુ દરેકને એક સવાલ આવે તો 100% સક્સેસ થતા નથી. તેથી જો આપણે એક સરેરાશ કાઢીએ, દરેક વ્યક્તિ ફક્ત 5 વ્યક્તિઓને કહેતા જાય ને અહીંથી કેટલું કમાવી શકે આપણે જોઈએ તો 10 લેવલની 178.5 કરોડ. અને એમાં જો 100% કોઈ તો એટલી આવક તો મળે જ છે. કોઈ માણસ 50% કે ભાઈ 50% જ કામ થશે તો પણ 89 કરોડ. 90% નિષ્ફળ જાય ને 10% જ કામ સફળ થાય તો 17.8 કરોડ. 99% ફેલ થાય, 1% સફળ થાય તો 1.78 કરોડ, એટલે કે 2 કરોડ જેટલી રકમ. આ મિત્રો નાની સૂની વાત નથી. જો તમે 1% એટલે કશું જ ના કહેવાય, તો પણ તમે 2 કરોડના માલિક બની શકો છો. અરે પણ સાવ નીચલી કક્ષામાં જે 99.90% તમે ફેલ જાઓ, 0.1% જ તમે સફળ થયા તો પણ 17.8 લાખ રૂપિયા તમે કમાઈ શકો છો. મિત્રો, આ ગજબની વાત છે, ગજબની વાત છે. અને આમાં કોઈ પણ બિલકુલ બેકાર માણસ હોય, કશું જ ના કરી શકે, એ માણસ 0.1 તો કરી શકે ને 17.8 લાખ મેળવી જ શકે. આ ઉપરાંત હવે ઇન્કમ જોઈએ તો તમારા 10 લેવલ સુધીના કોઈ પણ વ્યક્તિ એમેઝોન પરથી સ્માર્ટ ટીવી ખરીદે અને 1000 રૂપિયાનું કેશબેક મળે તો તમને પણ 25 રૂપિયા મળશે. મિત્રો, અબજ વાત છે ને, ગજબની વાત છે ને, કે આવી એક સરસ રચના બર્મન સાહેબે કરી આપી છે અને તમને કમાવાની સારામાં સારી તક આપી છે. આ કહી દીધો. મિત્રો, તમે છો તમારા 10મા લેવલ સુધીમાં માણસો જોડાયેલા છે. 10મા લેવલમાંથી અથવા કોઈ પણ લેવલમાંથી કોઈ પણ વ્યક્તિ જો કોઈ ખરીદી કરીને આ રીતે કેશબેક મળે તો કંપની પોતાના 25% એમાં ઉમેરે છે. એટલે 1000ના 25% એટલે 250 રૂપિયા. અને એ 10 લેવલ સુધી એની વહેંચણી કરે છે, એટલે દરેકને સરખા ભાગે 25 રૂપિયા મળે છે. આ રીપર્ચેજ ઇન્કમ મોટામાં મોટી ઇન્કમ છે. મિત્રો, તમારી ટીમમાં એક નાની બાબત લઈએ. કોઈએ રિચાર્જ કર્યું અને એમાં 10 રૂપિયાનું કેશબેક મળ્યું તો તમને પણ 2.25 એટલે કે 25 પૈસા 10 લેવલમાં વેચાઈ જશે. આ પણ એક મજાની વાત છે મિત્રો. અને આ પણ સારામાં સારી ઇન્કમની વાતો જોયા પછી નેક્સ્ટ મનીની તાકાત શું છે એ આપણે જોઈએ. એક ખાસ બાબત એ છે કે કમાણીના પૈસા તરત જ મળે છે. આપણી કંપની પ્રથમ કંપની કમાણીના પૈસા તરત જ આપે છે. બાકી બીજી બધી કંપનીઓ અઠવાડિયું, 15 દિવસ, મહિનો કામ કરે અને પૈસા મળે તો એનો આનંદ હોય એ તમે જાણી શકો છો. આપણે નેશનીનો એ તાકાત કંઈ વેચવાનું નથી, ખરીદવાનું નથી, કોઈ ટાર્ગેટ પણ તમને કરવાનું નથી. પ્રમાણે કામ કરો. લેવલ વધે એમ કમાણી વધે. ગ્રોથ ઇન્કમ છે આમાં. જે આપણે જોયું ને કે ફર્સ્ટ લેવલમાં 20%, સેકન્ડ લેવલમાં 2%, ત્રીજામાં 3%, 10 લેવલ સુધી 10% પ્રમાણે આ પ્રમાણે કમાણી વધે. પછી કોઈનો આપણા માથે ભાર નહીં.
એટલે લાયબિલિટી જેવું છે કે કોઈ પણ માણસને આપણે જોડીએ તો આપણી કોઈ જવાબદારી રહેતી નથી, કારણ કે 1770 ભરો છો તેમાંથી 250 રૂપિયા ગવર્મેન્ટમાં જાય છે ટેક્સના, 1500 રૂપિયા રહે છે, એના સામે 1550 રિવોર્ડ પોઈન્ટ કંપની આપી દે છે, અને ધીરે ધીરે એડજસ્ટ થતા થતા તમે 3100 રૂપિયા કમાઈ શકો છો. એટલે તમારી કોઈ જવાબદારી રહેતી નથી. કોઈ બીજા માણસને આમાં ન લાવે તો પણ એ વ્યક્તિ જો આ 1550 રિવોર્ડ પણ વાપરે અને પૂરા વપરાઈ જાય તો તેને 3100 રૂપિયાનો ફાયદો થાય છે. તેથી તમારી કોઈ જવાબદારી રહેતી નથી. કંપની ડાયરેક્ટ સેલિંગ ગાઈડલાઈનમાં 277 નંબર ઉપર 100% સરકારી ચોપડી નોંધાયેલી છે. એટલે આ નેક્સ્ટ મનીની તાકાત છે. ઉપરાંત કંપની શરૂઆતથી જ નેક્સ્ટ મની એપ્લિકેશન જ્યારથી સ્ટાર્ટ થઈ ત્યારથી ઘરે બેઠા શીખવાની સુવિધા આપે છે. ઈ લર્નિંગ થી તમે શીખી શકો છો. અત્યારે હું બોલી રહ્યો છું મારા ઘરથી, એ તમે બધા સાંભળી રહ્યા છો. આ ગજબની તાકાત છે. હવે આપણે રોયલ્ટી વિશેની વાત કરીએ. આ તો 1 થી 10 લેવલ તમારી ઇન્કમ કેટલી થાય એના વિશે વાત કરી, પરંતુ 10મા લેવલમાં જોડાયેલો વ્યક્તિ પણ એના નીચે કોઈ માણસને જોડશે ને, અને એના 11મા લેવલ વાળો પણ જોડશે, આ રીતે 10મા લેવલ સુધી તો તમે ઇન્કમ મેળવી. પરંતુ એના પછી 10મા લેવલ વાળો કોઈ વ્યક્તિ નીચે 11મા લેવલમાં કોઈને જોડે તો તમે શું લાભ? તો મિત્રો આના માટે સરસ વ્યવસ્થા કરેલી છે. નાની સરખી શરત મૂકેલી છે. એમાં એ છે કે 10મા લેવલ પછી તમારે જો ઇન્કમ મેળવી હોય તો કંપનીના સ્ટાર બનવું પડશે. એ સિલ્વર સ્ટાર તમારે બનવું પડશે. તો સિલ્વર સ્ટાર બનવા માટે તમારે પ્રથમ તો તમે જોડાય તો તમારી 5 વ્યક્તિને જોડે, એમને અપગ્રેડ કરાવો. એ 5 વ્યક્તિમાંથી કોઈ પણ એક વ્યક્તિની નીચે 10 લેવલ સુધી જ્યારે વ્યક્તિઓ જોડાય છે તો તમે સિલ્વર સ્ટાર બની જાઓ છો. અને સિલ્વર સ્ટાર બન્યા પછી જે 10મા લેવલ પછી ઇન્કમ થાય છે એ તમને 1500 નો 1% એટલે 15 રૂપિયા અલગથી તમને બીજા મળે છે. પહેલાની જે ઇન્કમ હતી એ તો ખરી જ, પરંતુ સિલ્વર સ્ટાર રોયલ્ટી તરીકે 15 રૂપિયા તમને અલગથી મળશે. હવે સિલ્વર સ્ટાર બન્યા પછી તમે જે રીતે સિલ્વર બન્યા એ જ રીતે તમારી ફર્સ્ટ લેવલમાં 5 વ્યક્તિઓ છે, એ 5 વ્યક્તિઓને સિલ્વર બનાવી દો તો તમે ગોલ્ડ રોયલ્ટી મેળવવાને હકદાર થશો. તમે ગોલ્ડ સ્ટાર બની જાઓ છો. અને ગોલ્ડ સ્ટાર વ્યક્તિને કંપનીના 11મા લેવલ પછી જે કોઈ તમારી ટીમમાં જોડાશે કે જોઈન થાય તો એને 2% એટલે કે 30 રૂપિયા વધારાના મળશે. એ ડિફરન્ટ આધાર ઉપર મળે છે. એટલે સપોઝ કે એ લેગમાં 2 અથવા 3 સિલ્વર હોય તો એ પ્રમાણે વેચાતી ઇન્કમ મળે છે. પછી એક ટીમ રોયલ્ટી, જે સારામાં સારી રોયલ્ટી છે. ટીમ રોયલ્ટી ગોલ્ડ બન્યા પછી તમે ડાયમંડ રોયલ્ટી મેળવવા માટે તમારા જે 5 લેવલ છે એ લેવલમાંથી કોઈ તમારી ટીમમાં 5 અલગ અલગ ટીમમાં 5 ગોલ્ડ બની જાય તો તમે કંપનીના ડાયમંડ બની જાઓ છો અને ડાયમંડ રોયલ્ટી મેળવવા માટે હકદાર બની જાઓ છો. પછી 11મા લેવલ પછી કોઈ પણ આઈડી અપગ્રેડ થાય તો તેમાંથી 3% તમને ડાયમંડ રોયલ્ટી તરીકે મળે છે. એટલે કે 45 રૂપિયા છે. એ પણ ડિફરન્ટ આધારિત, એટલે કે 2-3 માણસો હોય તો એ પ્રમાણે વેચાતી રીતે ઇન્કમ મળશે. હવે રોયલ્ટી, લીડરશિપ રોયલ્ટી આ સારામાં સારી ઇન્કમ છે. તમે સિલ્વર બની ગયા છો અને તમારી લિંકથી તમારા ફર્સ્ટ લેવલમાં 5 વ્યક્તિઓ જોડાય છે, એમને તમે મદદ કરો અને એમની નીચે 5 વ્યક્તિઓને જોઈન કરો તો એમની કમાણીના કંપની તમને 10% લીડરશિપ રોયલ્ટી તરીકે આપે છે. આ પણ ગજબની ઇન્કમ છે. માટે મિત્રો સૌપ્રથમ તો આપણે લીડરશિપ રોયલ્ટી મેળવવી જોઈએ. હવે આ પછી એક જે કંપની રોયલ્ટી છે કે ક્રાઉન ડાયમંડ, એટલે કે તમે જે તમારી ટીમમાં 5 અલગ અલગ ડાયમંડ બની જાય તો તમે કંપનીના ક્રાઉન ડાયમંડ બની જશો અને કંપનીમાં તમારી જેટલી આઈડી અપગ્રેડ થાય તે ટર્નઓવરમાંથી 1% કંપની તમને રોયલ્ટી આપશે. એટલે કંપનીમાં તમે ભાગીદાર બની ગયા. કંપનીમાં
ગમે ત્યાંથી ક્રોસ લાઇનથી, ડાઉન લાઇનથી, અપ લાઇનથી જે ઇન્કમ થાય, ટર્નઓવર થાય, એના 1% પ્રમાણે જેટલા ક્રાઉન ડાયમંડ હોય એમના વેચાતી રીતે કંપની તમને ઇન્કમ આપે છે. આ પણ ગજબની વાત છે. હવે મિત્રો, અત્યાર સુધી આપણે જે વાત કરી એ કમાણીની વાત કરી. હવે આના માટે બર્મન સાહેબે આપણને સરસ સુવિધા આપી છે કે ભાઈ તમે કમાણી તો કરો છો તો હરવા ફરવા માટે, એથી કંપનીએ સ્પેશિયલ ઓફર મૂકેલી છે. એમાં કંપનીમાં સાઇન અપ થયા પછી 30 દિવસની અંદર તમે ફર્સ્ટ લેવલમાં 5 માણસો મૂકો અને સેકન્ડ લેવલમાં એમના નીચે 5 કરીને 25 માણસો મૂકો તો કંપની તરફથી તમને 2 નાઇટ અને 3 દિવસ કંપનીના ફૂલ્લી ખર્ચા સાથે ગોવાની અથવા નેશનલ ટૂર કરવા માટેનો લાભ આપે છે. હવે જો માણસ આ પણ ના કરી શકે તો પણ એવી ઓફર છે, 30 દિવસમાં કામ થયું તો કંપનીએ 60 દિવસની એક ઓફર આપેલી છે. એમાં તમે સ્પેશિયલ ઓફર 30 દિવસની, પછી 90 દિવસમાં તમે લેવલ ફર્સ્ટમાં 5, એના નીચે 25 અને 125 માણસો કરો તો તમને દુબઈ, મલેશિયા, બેંકોક 2 દિવસ, 3 દિવસ અને 2 નાઇટ કંપની તરફથી ફૂલ ખર્ચા સાથે તમને જવા માટેનો ફેસિલિટી આપે છે. અને આ 30 દિવસ એ બંને પણ ચૂકી જાવ, તમે ના કરી શકો તો ત્રીજી સ્પેશિયલ ઓફર આપેલી છે કે આમાં કોઈ ટાઈમ લિમિટ નથી અને જોઈનિંગ થયા પછી તમે ગમે ત્યારે ફર્સ્ટ લેવલના 5, સેકન્ડ લેવલના 25, થર્ડ લેવલના 125 અને 625 ફોર્થ લેવલમાં, ચોથા લેવલમાં 625 માણસો જો જોડાય તો એની કોઈ ટાઈમ લિમિટ નથી, ગમે ત્યારે કરી શકો. એટલે આમાં જે જોડાયા છે એ ગમે ત્યારે 625 બનાવીને દુબઈ, મલેશિયા અને બેંકોક જઈ શકે છે. અને 2 દિવસ, 2 નાઇટ અને 3 દિવસની આ જે ટૂર પેકેજ છે એ કંપની તમને આપે છે અને કંપની ફૂલ ખર્ચા સાથે તમને આમનો લાભ આપે છે. મિત્રો, મેં અત્યાર સુધી બધી વાત કરી, આપ શાંતિથી મને સમજો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને વધુમાં તમને જણાવવાનું કે ઝૂમ મીટિંગમાં આવો, લોકોને લાવો અને તમે બિઝનેસ કરો. આપણે સવારની મોર્નિંગ સેશનમાં જે 8 વાગ્યાની મીટિંગ છે એમાં ખૂબ સરસ ટ્રેનિંગ આપવામાં આવે છે. આપણા ગુરુ બધું સરસ શીખવે છે કે નેક્સ્ટમાં એપ્લિકેશન શીખવા છે પણ જીવનમાં તમને ઉપયોગી થાય એવી દરેક વસ્તુ થવાની છે. માટે મિત્રો, સવારની ઝૂમ મીટિંગ એટેન્ડ કરો અને મિત્રોને પણ એટેન્ડ કરો એવી મારી વિનંતી છે. મને ખૂબ જ શાંતિથી સાંભળ્યો. આમાં જો કોઈ કસૂર હોય, મારી કંઈ ભૂલ હોય તો મને માફ કરશો. અને તમારામાંથી તમે લોકો જે પ્લાન આપો છો એમાંથી હું પણ અત્યારે પણ શીખું છું, કારણ કે મને એક શોખ છે કે જ્યાંથી પણ શીખવાનું મળે ત્યાંથી શીખી લેવું. શીખવાની કોઈ ઉંમર નથી, તેથી અત્યારે હું 70 વર્ષનો છું તો પણ જ્યાં સુધી હું હયાત હોઈશ ત્યાં સુધી શીખવાની મારી ધગજ રહેશે, તમન્ના રહેશે. અને લોકો જોડેથી જ શીખવાનું હોય છે. નોકરી દરમિયાન ઘણું બધું શીખવાનું મળ્યું, પરંતુ આ બિઝનેસમાં એટલું સરસ શીખવાનું મળ્યું. અને એ માટે મારી અપલાઈન શ્રીમાન પલ્લાચેરિયા સાહેબ, તે ઉપરાંત મહેશ પટેલ સાહેબ, પંકજ પટેલ સાહેબ, આ બધાનો ખૂબ ખૂબ આભાર. કારણ કે એ લોકોએ મને એટલું બધું મોટિવેશન પૂરું પાડેલું છે કે મારી આમ ઈચ્છા તો હતી જ કોઈને કોઈ રીતે લોકોને મદદરૂપ કઈ રીતે થવાય, લોકોને બિઝનેસ કઈ રીતે અપાય. અને એ જ ટાઈમમાં આ એક સરસ મજાનો મોકો મળ્યો છે. એ જોઈને નેક્સ્ટ એપ્લિકેશનમાં કામકાજ ચાલુ કર્યું છે અને લોકોને બિઝનેસ આપવા માટેની મારી એટલી બધી તમન્ના છે. જે લોકો બેકાર છે, જેની જોડે કોઈ કામ નથી, એમને ખાસ કરીને હું મોટિવેટ કરું છું અને આમાં લાવવા માટેનો પ્રયત્ન કરું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ફરીથી આપ સૌનો દિલથી આભાર માનું છું. જય હિન્દ. નેક્સ્ટ હવે બીજા કોઈ મિત્ર હશે તે માઇક સંભાળશે.
જોરદાર જોરદાર ગજબ 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 નો પ્લાન આપ્યો આજે પરમાર સાહેબ.